સમાચાર વડોદરાથી આવી રહ્યા છે। દેહલભાઈ, મહત્વના સમાચાર વડોદરાથી। વડોદરા કોંગ્રેસના દિગ્ગજ નેતા જે રીતે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 માં અમી રાવતે હારનું ઠીકડું આરક્ષણ પર ફોડ્યું છે। જે રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક બાદ એક પરિણામ વોર્ડ નંબર 1 માં 2 ભાજપ, 1 અપક્ષ અને 1 કોંગ્રેસ। કોંગ્રેસની પેનલ તૂટી છે। મોટો અપસેટ અહીંયા સર્જાયો છે। જે અમીબેન રાવત છે, વિપક્ષી નેતા, પૂર્વ વિપક્ષી નેતા, દિગ્ગજ નેતા છે કોંગ્રેસના, તેમની હાર થઈ છે। અમીબેન આ અપસેટ કહેવાય। વોર્ડ નંબર 1 માં હાર થઈ છે। હરીશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર, ટિકિટ ન મળી, અપક્ષમાં ઉભા રહ્યા અને આખરે આ કોંગ્રેસે પેનલ ગુમાવી છે વોર્ડ નંબર 1 માં। ચારે ચાર ઉમેદવાર સક્ષમ હતા લાસ્ટ ટાઈમ જીતેલા। કોઈને બી એકને પાર્ટીએ ટિકિટ ના આપી હોત ને અપક્ષ લડ્યા હોત તો આજ પરિણામ આવત। એટલે ભારતીય જનતા પાર્ટી જે સીટ રિઝર્વેશન કરીને જે ગેમ કરી છે એમાં સફળ રહી છે। કયા કામ એવા હતા કે તમારે કરવાના હતા? તમારું જે સ્વપ્ન હતું વોર્ડ નંબર 1 આ કામોનું નહીં, રિઝર્વેશનનું અને ક્યાં આગળ ટિકિટ આપે। તમારા કયા કામ બાકી ગયા કરવાના તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં મોટા ભાગના અમે કામ કર્યા છે અને વોર્ડમાં અમે જીતીએ ના જીતીએ કામો તો કરતા જ રહેશું। આ હતા વોર્ડ નંબર 1 માંથી અમીર રાવત કે જેઓ દિગ્ગજ નેતા છે, જાણીતો ચહેરો છે કોંગ્રેસનો, અને તેઓ હારી ચૂક્યા છે। તેમને કહ્યું છે ઠીકરું ફોર્યું છે રિઝર્વેશન પર, અને તેમનું કહેવું છે કે તે નહીં, 4 માંથી કોઈને પણ ટિકિટ ન મળતી તો તે અપક્ષ ઉભા રહેતા અને આખરે તેમની પણ હાર થાત। એટલે કે તેમણે આખરે આ જે હાર છે તે રિઝર્વેશન જે કરવામાં આવ્યું, રોટેશન જે કરવામાં આવ્યું, જાતિગત સમીકરણને આધારે તેના ઉપર ઠીકરું ફોડવામાં આવ્યું છે।